નમસ્કાર, કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં આજે એક એવા મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કે જે મુદ્દો ખૂબ મહત્વનો છે. ઘણી વખત આપણે સમાચારોમાં કે રાજકીય જે પરિસ્થિતિ હોય, પરિસ્થિતિની અંદર આપણે સાંભળતા હોઈએ કે ભાઈ આટલા ઉદ્યોગપતિઓની આટલા કરોડ રૂપિયાની લોન માફ કરી નાખી, આટલા ઉદ્યોગપતિઓનું આ કરી નાખ્યું. પરંતુ શું ખરા અર્થમાં લોન માફી થઈ શકે છે? વે ઓફ થઈ છે? અને જો વે ઓફ થાય તો એની કેવી રીતે વે ઓફ થઈ શકે? ઘણી વખત રાઇટ ઓફ શબ્દ આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ રાઇટ ઓફ શબ્દ અને વે ઓફ શબ્દ આ બંનેમાં બહુ જ તફાવત છે, પાતળી ભેદરેખા છે. અને ભારતની અંદર લોન માફી, ઉદ્યોગપતિઓની લોન માફી અને આ ગંભીર અને એક ચર્ચાસ્પદ વિષય છે. આ પ્રકારના મુદ્દાઓ સામાન્ય રીતે એક મોટું રાજકીય અને સામાજિક વિવાદો ઘણી વખત ઊભું કરતું હોય છે. અને ઘણી વખત આપણે ચૂંટણી ઢંઢેરાની અંદર કે ચૂંટણી પ્રચારમાં આ રીતેના ભાષણો સાંભળ્યા હોય છે. આને લગતી ઘણી બધી સમસ્યાઓ જે બેન્કિંગ સિસ્ટમ, પછી નોન પરફોર્મિંગ એસેટ એટલે કે એનપીએ અને સરકારની નીતિઓ સાથે આ ઘણી બધી વસ્તુઓ સંકળાયેલી હોય છે. લોન માફીની જ્યારે વાત કરીએ તો લોન માફી વિશે અમુક સ્પષ્ટતાની પણ જરૂર છે. લોન માફી એકચ્યુઅલમાં હોય છે શું એ પણ આપણે જાણીશું. રાઇટ ઓફ અને વેવ ઓફ આ બંનેની વચ્ચેનો તફાવત કેટલો છે? ઘણી વખત પ્રશ્ન એ થાય કે કોઈ બેંકે, કોઈ ઉદ્યોગપતિ કે કોઈના જે એકાઉન્ટ્સ છે જે પરફોર્મિંગ નથી કરી રહ્યા, એસેટ્સ પરફોર્મિંગ નથી કરી રહ્યા, તો એને રાઇટ ઓફ કરી નાખે. તો શું એ રાઇટ ઓફની અંદર એ લેણદારનું એટલે કે જેણે લોન લીધી છે એનું શું જવાબદારીમાંથી વિસર્જન થઈ જતું હોય છે? આ પ્રશ્ન એક સામાન્ય લોકોને ઘણી વખત ઊભો થતો હોય. અને ઘણી વખત ચર્ચા એ પણ થાય કે ઉદ્યોગપતિઓની લોન માફી થઈ શકે તો પછી ખેડૂતોની કે પછી સામાન્ય મધ્યમ વર્ગની એ લોકોની કેમ લોન માફ નથી થતી? અને જો ઉદ્યોગપતિઓની લોન માફ થાય તો એનું બર્ડન એક મધ્યમ વર્ગ શું કામ ઉઠાવે? એ પણ એક પ્રશ્ન છે. ખેર, આ મુદ્દો ખૂબ પેચીદો છે અને પેચીદાની સાથે સાથે એની અંદર એક પ્રોપર ડીપ નોલેજ પણ એટલું જ જરૂરી છે. આરટીઆઈના માધ્યમથી એક ઘટસ્ફોટ એવો થયો છે, સૂત્રો તરફથી એ માહિતી છે, છેલ્લા 10 વર્ષની અંદર ઉદ્યોગપતિઓની 12 લાખ કરોડ રૂપિયા જેટલી લોન માફ થઈ છે. શું ખરા અર્થમાં લોન માફ થઈ છે? કારણ કે જે રીતે સૂત્ર તરફથી જે માહિતી છે કે જે આરટીઆઈની અંદર જે માહિતી સામે આવી છે એના આધારિત આજે આ ચર્ચા આપણે કરીશું. અને ચર્ચાની અંદર એ જાણવાનો પ્રયત્ન કરીશું કે શું ઉદ્યોગપતિઓની ખરા અર્થમાં લોન માફી થઈ છે? અને ઘણા ઉદ્યોગપતિઓ જે આપણા આંગળીના ટેડવા ઉપર આપણે ગણાવી શકીએ કે વિજય માલ્યા છે, નીરવ મોદી છે, કે પછી જે ભારત દેશને છોડીને જતા રહ્યા છે. અને લોન માફીના કેસની અંદર જ્યારે વાત કરીએ તો સરકારી બેન્કો કે જે સરકારી બેન્કો છે એણે સૌથી વધુ લોન માફી કરી છે. અને એનપીઆઈના આંકડા કે પછી અમુક જે આંકડાઓ છે 3 લાખ કરતાં વધુ, 3 લાખ કરોડ કરતાં વધુ જે સરકારી બેન્કોની અંદર એનપીએ નોન પરફોર્મિંગ એસેટ્સ જે કાર્યરત હતું. અને એમાં પણ એક સરકારી બેંક છે કે જેણે સૌથી મોટું રાઇટ ઓફ કર્યું છે, સૌથી મોટી લોન માફીની વાત છે. ખેર, આ તમામ વસ્તુઓ છે, આ મુદ્દા ઉપર ચર્ચા કરવી ખૂબ અગત્યની છે. અને એ પણ જાણવું જરૂરી છે કે શું ઉદ્યોગપતિઓની લોન માફી થઈ શકે તો એક મધ્યમ વર્ગ અને ખેડૂતો આની લોન માફી કેમ ન થઈ શકે? આ એક પ્રશ્ન છે અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે સિદ્ધાર્થ ભટ્ટ જોડાયા છે, જેઓ ઇકોનોમિસ્ટ છે. સિદ્ધાર્થભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે ચિંતનભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ચિંતનભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ. સૌથી પહેલા શરૂઆત કરીએ સિદ્ધાર્થભાઈ આપનાથી. સિદ્ધાર્થભાઈ, શું પરિસ્થિતિ છે કે જ્યારે ઉદ્યોગપતિઓની લોન માફીની વાત આવે ત્યારે ઉદ્યોગપતિઓની લોન માફી થઈ જાય છે? ખરા અર્થમાં લોન માફી અને જે આ ઘણી વખત મીડિયાની અંદર કે પછી રાજકીય ભાષણોમાં જે આ મુદ્દો ચર્ચાતો હોય છે, ખરા અર્થમાં હોય છે શું લોન માફી? આ આટલા મોટા 12 લાખ કરોડ રૂપિયા લોન માફી એ શક્ય છે ખરી? સિદ્ધાર્થભાઈ, તો ક્યાંક નેટવર્ક એરર આવી રહ્યું છે. ચિંતનભાઈ, શું લાગી રહ્યું છે, આટલું મોટું લોન માફી શક્ય છે ખરી? આમાં છે પહેલા આપણે સમજીએ કે આ છે ને શબ્દોની ભરમાર કે શબ્દોની રમત છે. બે શબ્દ બહુ સમજે શાંતિથી આપણે. માફી કરવી અને માડી વાળવું, આ બંને વર્ડ્સમાં બહુ ડિફરન્સ છે. માફી કરવી એટલે મારે પૈસા લેવા નથી, ચાલશે. અને માડી વાળવું
એટલે એવું થયું કે એ માણસની એની કેપેસિટી નથી કે મને પૈસા પે કરી શકે, એટલે મેં મારા ચોપડામાં માંડી વાળ્યું છે. તો આજે જે 12 લાખ કરોડની વાત થઈ છે અને જ્યારે છાપામાં હેડલાઇન્સમાં એવું લખવામાં આવે કે ઉદ્યોગપતિના પૈસા એ લોન એ માફી કરવામાં આવી છે, તો મારું મન છે એ ખોટી વસ્તુ છે. એ એવું ઇન્ડિકેટ કરે છે કે જ્યારે ઉદ્યોગપતિના પૈસા મારે લેવા નથી એટલે હું એને માફ કરું છું. પણ આ એકદમ સત્યથી વેગળી વસ્તુ છે. સત્ય એ છે કે એમાં એકચ્યુઅલ રિયાલિટી એવી છે કે એ ઉદ્યોગપતિઓએ લોન લીધી હતી ધંધા માટે અને એ પ્રોજેક્ટ જે છે એ ફેલ થયો. એમણે બહુ મહેનત કરી, પોતાના હાર્ડ પૈસા, ઘરના બધા જ પૈસા મહેનત કર્યા પછી એના પૈસા એ બધા લોસ થઈ ગયા અને એ જે લોન હતી એ લોનના પૈસા આપી શકે એવી એમની સ્થિતિ નથી. બેંકે એમને નોટિસ ફટકારી, બેંકે એમના જે અસેટ હોય, સિક્યોરિટી હોય એ એમને કેપ્ચર કરી નાખ્યા, જપ્ત કરી નાખ્યા છે અને બધી સિક્યોરિટી જપ્ત કર્યા પછી પણ એમાંથી રિકવરી કરવામાં આવી. રિકવર કર્યા પછી પણ પૈસા આવે એવા નતા. એટલા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની એક પ્રોવિઝનિંગ નોર્મ હોય છે. આરબીઆઈ ના પ્રોવિઝન નોર્મ એવું કહે છે કે જો તમને કોઈ પૈસા મળે એવા ના હોય તો બુક્સ ઓફ એકાઉન્ટ્સ ની અંદર તમારે પૈસા મળવાના છે એવું ના બતાવવું જોઈએ. એટલા માટે એના સ્ટાન્ડર્ડ અસેટ, સબ સ્ટાન્ડર્ડ અસેટ, લોસ અસેટ કરીને એક પ્રોવિઝનિંગ નોર્મ હોય છે. એ પ્રમાણે તમારે બેંકે દર વખતે એમાં પ્રોવિઝન એટલે શું કે કદાચ 100 રૂપિયા મારી પાસે લેવાના છે તો મને 100 રૂપિયા મળે એવું લાગતું નથી, તો 50 રૂપિયા નહીં મળે હું બુક્સમાં પ્રોવિઝન કરું. કેમ પ્રોવિઝન કરવાની? કે ખોટો પ્રોફિટ ના બતાવે બેંકની ચોપડામાં, એટલા માટે એ પ્રોવિઝન કરવામાં આવે. અને પછી લોસ અસેટ એટલે આજે મને લાગે કે વિજય મલ્યાના કે અનિલ અંબાણીના એમની પાસે 21 રૂપિયા રહ્યા નથી, એ પૈસા આપી શકે એવી હાલતમાં નથી, એ લોકો ભાગી રહ્યા છે, એમની કોઈ અસેટ જે હતી બધી જપ્ત કરી નાખી છે, કશું બાકી રહ્યું નથી એની પાસેથી. હવે એવા માણસના મેં ચોપડામાં પ્રોફિટ વધારે બતાવે નહીં એટલા માટે મેં ચોપડામાં 100% એને માડી વાળ્યા હોય. માડી વાળ્યા હોય એનો અર્થ એવું નથી કે એ મને પૈસા હું નહીં માંગુ. કાલે પણ વિજય માલ્યા આવશે ને તો એની પાસે પૈસા માંગીશ, એની પાસે જે બી હશે બધું હું ચૂકતે કરીશ, પણ મારા ચોપડામાં પ્રોફિટ વધારે ના બતાવાય, મારા ચોપડામાં પ્રુડન્ટ નોર્મ્સ પર હું પ્રોપરલી કરું. એટલે મેં મારા ચોપડામાં માડી વાળ્યા છે. તો મારા પ્રમાણે સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે વર્ડ માફી કરવું અને માડી વાળવામાં બહુ મોટો અંતર છે અને એ અંતર સમજીને એ પ્રમાણે કરવું બહુ ક્રિટિકલ છે. અને આ જે વાત કરી રહી છે 12.5 લાખ કરોડ રૂપિયા, એ 12.5 લાખ કરોડ રૂપિયા એ માફી નથી આપ્યા, એ બેંકના ચોપડામાં ખાલી માડી વાળ્યા છે. કારણ કે પ્રોફિટ બહુ વધારે ના બતાવે, જરૂર વગરનો, કઈ પૈસા આવવાના નથી, શક્યતા ઓછી છે, એટલા માટે ચોપડામાં એન્ટ્રી પાસ કરીને એને માડી વાળ્યા છે. પણ એ પૈસા હજુ પણ જો એ આપી શકશે તો લઈશું આપણે, અને એ લેવામાં આવે એવી નોર્મ્સ છે આ. એ સામાન્ય વ્યક્તિ એ સમજવાનો પ્રયત્ન કરે, દર્શક મિત્રો એ સમજવાનો પ્રયત્ન કરે કે માંડી વાળા, ચલો એ વાત તો બરાબર, એટલે પણ બેંકો તરફથી આ ઉદ્યોગપતિઓ પાસેથી એક રિકવરીની જે સિસ્ટમ છે, રિકવરીની સિસ્ટમ તો ચાલુ જ રહેશે ને? એક્ઝેક્ટલી, તમે જે ક્વેશ્ચન પૂછ્યો એ પરફેક્ટ છે, બધા જ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ રિકવરીની જે બી જે પ્રોવિઝન, એ પ્રોસેસ બધી ચાલુ રહેવાની છે. એમને ત્યાં આગળ જેટલી બી એસેટ આવશે ગમે ત્યારે એ બધી જ એસેટને રિકવર કરીને છેલ્લા એન્ડ સુધી 1 રૂપિયો એમની પાસે નહીં હોત ત્યાં સુધી એ પૈસા લેવામાં આવશે. બિલકુલ સિદ્ધાર્થભાઈ, જે રીતેની પરિસ્થિતિ છે કે એક જે લિસ્ટ સામે આવ્યું છે કે લિસ્ટની અંદર ખાસ કરીને આરબીઆઈ ના મુજબ જે કંપનીઓએ નાદારી નોંધાઈ દીધી છે અને કંપનીઓએ નાદારી પસાર કરી દીધી છે કે અમે નથી ચૂકવી શકતા. એક તો રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ છે, રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ છે, જયપ્રકાશ એસોસિએશન લિમિટેડ છે, જયપ્રકાશ પાવર વેન્ચર લિમિટેડ છે, જેપી ઇન્ફ્રા લિમિટેડ છે, વિડીયોકોન ગ્રુપની બે કંપનીઓ છે, જિંદાલ ઇન્ડિયા થર્મલ પાવર ની કંપની છે. પરિસ્થિતિ એ છે કે જે આંકડા ઘણી વખત કહેવાય ને કે પેપર અને મીડિયા એક એવું દર્પણ છે કે પેપર અને મીડિયાની અંદર જે લખાઈ ગયું લોકો એ મગજની અંદર ધારણ કરી લેતા હોય છે. મીડિયાએ કે પેપરમાં એક લખાયું કે આટલા ઉદ્યોગપતિઓની લોન માફ અને પાછળ પ્રશ્નાર્થ મૂકી દીધો, પણ એ પ્રશ્નાર્થ કોઈ નથી જોતું, એ ખાલી એક શબ્દ જોવે છે કે લોન માફ. અને ક્યાંક સામાન્ય લોકોના મગજની અંદર એ પ્રશ્ન શરૂ થઈ જાય કે અમારી લોન કેમ સરકાર માફ નથી કરતી જો ઉદ્યોગપતિઓની લોન માફ થઈ જાય છે? તો એક ખૂબ સરસ મજાની એક વાત છે કે રાઇટ ઓફ અને વેવ ઓફ. આરબીઆઈ 4 વર્ષ પૂર્ણ થયા તો ખાતાઓ બધા રાઇટ ઓફ કરી નાખ્યા જે એનપીએ હતા.
અને વે ઓફ, આ બંને વચ્ચેની ભેદરેખા શું છે, કેવી રીતે દર્શકોએ, કેવી રીતે સામાન્ય વ્યક્તિઓ આને સમજવું? હવે માની લો કે રાઇટ ઓફ એટલે શું થાય કે જે ઘાલખાત થઈ હોય ને કે પૈસા આવવાના નથી એટલે ડિફોલ્ટ કહેવાય. ડિફોલ્ટ બે રીત હોય, વિલફુલ ડિફોલ્ટ હોય અને એક નૈસર્ગિક ડિફોલ્ટ હોય કે ધંધો ના ચાલ્યો એટલે નાદારી નોંધાય અને પેલા એ જાણી જોઈને નાદારી નોંધાય. એટલે આ જે બેંકોએ રાઇટ ઓફ કરી દીધા છે ઘાલખાતના રૂપે, તો ક્યાંક ને ક્યાંક એમાં બે પ્રકારના લોકો આવશે. એક ડામીસ લોકો છે જે હાથે કરીને બેંકને ચૂનો ચોપડ્યો છે. બેંકને ચૂનો નથી ચોપડ્યો કારણ કે બેંક જોડે તો પૈસા ક્યાંથી આવે? પ્રજાને. એટલે કે ભારતની પ્રજાને ચૂનો ચોપડ્યો છે આ ઉદ્યોગ ગૃહોએ. અને બીજું, જે ખેડૂતોના પ્રશ્નો આવે છે તો ખેડૂતોને જે 4% લોન આપવામાં આવે છે કે વ્યાજ વગરની લોન આપવામાં આવે છે અને વધારે પડતો વરસાદ પડી જાય કે દુકાળ પડી જાય તો ત્યારે જે લોન માફી કરવામાં આવે છે એ વેવ ઓફ કહેવાય કે સરકારે કે સહકારી બેંકોએ વેવ ઓફ કરી દીધું. અને આ જે ઉદ્યોગપતિઓનું જે ચોપડામાંથી બેલેન્સ ઉડાડવામાં આવે છે એને રાઇટ ઓફ કહેવાય અને ઘાલખાત કહેવાય. એટલે ઘાલખાત એટલે ધંધો ન ચાલ્યો, લોસ થયો, એ પૈસા આવવાની શક્યતા નથી એટલે રાઇટ ઓફ થયું. અને ક્યાંક ને ક્યાંક કુદરતી સંજોગોના કારણે નાના ખેડૂતો આ દેવું ચૂકતે ન કરી શકે એટલે દેવું માફ કરી દીધું તો એને વેવ ઓફ કહેવાય. જે દેવું માફ કરી દીધું તો એને પછી પૈસા પાછા આવવાની અપેક્ષા ના હોય. અને રાઇટ ઓફમાં જે વાત કરવી કે ભાઈ ભવિષ્યમાં કોર્ટ કેસ ચાલતો હોય તો એ પૈસા પાછા પણ આવી શકે. એટલે રાઇટ ઓફ અને વેવ ઓફમાં આટલો ફરક છે. હવે વાત આવે છે કે બેંકોએ તો આ ખરાબાની જે પ્રોપર્ટી હતી એને રાઇટ ઓફ કરી દીધી. હવે આ બધી પ્રોપર્ટીઓ, એક નવું ગતકડું આવ્યું છે કે અસેટ રિકન્સ્ટ્રક્શન કંપની. સરકારે જ એ નવી કંપની એક સ્ટ્રક્ચર ઉભું કર્યું છે. એટલે આવી જે બેડ લોન હોય ને, બેડ લોન, એ બધી આ અસેટ રિકન્સ્ટ્રક્શન કંપની બેડ લોન ખરીદી લેતી હોય છે અને બેંકનો ચોપડો ક્લીન થઈ જાય છે. પણ એ બધું બેડ લોન અસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીમાં જતું રહે છે. એના મુદ્દે કોઈ ચર્ચા નથી કરતું. એટલે 12 લાખ કરોડનો જો આંકડો હોય તો પાર્થભાઈ, ગુજરાતનું બજેટ છે ને 4 લાખ કરોડ છે અને ભારત દેશનું બજેટ 40 લાખ કરોડ છે. એટલે 12 લાખ કરોડ એટલે ગુજરાતના 3 ગણા બજેટના પૈસા ઘાલખાત ખાતે જતા રહ્યા. એટલે આ પૈસો ક્યાં ગયો? બધો પરદેશમાં જતો રહ્યો. પરદેશમાં મોજ મસ્તી કરે રાખે છે અને આપણા ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો હજી સાયકલ ચલાવે છે. એટલે આ બધું કેટલી બધી વિષમતા છે એ ઉપર તો કોઈ ધ્યાન જ નથી આપતું. બિલકુલ વિસંગતા તો છે જ ચિંતનભાઈ, જે પરંતુ ક્યાંક રાઇટ ઓફ કરી નાખ્યું કે ગાલકા થઈ ગઈ કે ચલો કોઈ વસ્તુ નથી ચાલી રહ્યો અને એના કારણે 12 લાખ કરોડ રૂપિયાનો જે એક ખાડો પડ્યો છે, હવે ખાડાને પૂરવું છે, પરંતુ જે એસેટ્સ રિકવરી કરી છે એસેટ્સ નથી પૂરું થઈ શકતું અને બાકીનો જે હજુ રિમેનિંગ જે ડેટ છે કે રિમેનિંગ જે ખાડો છે એને પૂરું કરવા માટે ક્યાંક ટેક્સ પેયરના માથા ઉપર કે ટેક્સ પેયરના ખભા ઉપર બધો બોજો આવતો હોય છે. આનાથી એક બેન્કિંગ સિસ્ટમ ઉપર કેટલી અસર પડતી હોય છે જ્યારે આટલા મોટા ઉદ્યોગો નથી ચાલતા કે જેને બહુ મોટા માત્રામાં લોનો લીધેલી છે, ત્યારે આખી અર્થવ્યવસ્થાની સિસ્ટમ ઉપર, એક બેન્કિંગ સિસ્ટમ ઉપર, કારણ કે તમે જો દેશને ચલાવવું છે તો બેન્કિંગ સિસ્ટમ જો મજબૂત હશે, જો એનું પરફોર્મન્સ મજબૂત હશે તો દેશનું અર્થતંત્ર મજબૂત બનશે. પરંતુ બેંક જ જો કોલેપ્સ થતી જશે આવી રીતે તો પછી પરિસ્થિતિ કેવી રીતે ચાલશે? બીકોઝ વી આર થિંકિંગ 2047, વી આર થિંકિંગ થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનવાની આપણી વાતો છે, પરંતુ જ્યાં બેન્કિંગ સિસ્ટમ મજબૂત નથી તો કેવી રીતે આ બધું શક્ય? ચિંતનભાઈ. એટલે આમાં છે ને એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને આઈ થિંક સોશિયલી એન્ડ પ્રિન્સિપલી આપણે બધા ડિસ્કશન કરવું જોઈએ મોરાલિટી પર. જી. મોરાલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે આ બધા જ વર્ડની અંદર. અને જ્યારે સિદ્ધાર્થભાઈએ વાત કરી, જેને આવી આટલી મોટી ઉદ્યોગપતિઓ હોય એમની ક્યાં મોરાલિટી ના દેખાય? હવે સામાન્ય વ્યક્તિની જો 2 લાખ, 3 લાખ, 5 લાખની લોન ચાલતી હોય તો કદાચ સામાન્ય વ્યક્તિની પણ મોરાલિટી ના દેખાય. પૈસા ભરવાની મોરાલિટી દેખાવાની ચિંતનભાઈ એક સામાન્ય વસ્તુ છે. સાચી વાત છે. સી આમાં કેવું છે, મોરાલિટી છે ને એ દરેક લેવલે ઇમ્પોર્ટન્ટ છે. એ નાનો કે મોટો હોય મોરાલિટી ના થાય. સી મોરાલિટી એ માણસની મોરાલિટી હોય. 2000 રૂપિયા જે માણસ 2000 રૂપિયામાં પણ ચોરી કરે ને એ 2 લાખમાં બી ચોરી કરે, 2 કરોડમાં બી ચોરી કરે, પણ મોરાલિટી જ ક્વેશ્ચનમાં આવે છે. બરાબર. હવે આપણે પહેલા એ સમજીએ કે છે ને જે ન્યૂઝપેપરમાં હેડલાઇન મૂક્યું છે એ હેડલાઇનમાં પહેલી વસ્તુ ક્વેશ્ચન એ આવે છે કે એમાં જે હેડલાઇન સાચી છે ખોટી છે, માફ કર્યું નથી,
માડી વાળ્યું છે. સેકન્ડ લેવલે આવે છે કે માડી વાળ્યું છે એનો શું થયો કે એમણે છોડ્યા નથી, પણ ચોપડાની અંદર મને નહીં મળે એ એટલા માટે માડી વાળે છે, કારણ કે મારે ચોપડો પ્રોફિટ વધારે ના મળે એટલા માટે, કે જે મોરલી બી સાચું છે. થર્ડ વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવું છે કે મારા પ્રમાણે મોરલી કોઈ પણની લોન એ માફ ના કરવી જોઈએ. એ ખેડૂત હોય, ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ માણસ હોય, જ્યારે આજે હું લોન લઉં છું અને મને ખબર છે કે મારે પૈસા આપવાના છે, પાછા આપવાના, એટલે હું લોન લઉં છું, તો જો મારી કેપેસિટી હોય, મારી કેપેબિલિટી હોય, તો કોઈ પણ જણની લોન માફ ના કરવાની. કારણ કે જો એકની કરે તો બીજાને થાય કે મેં શું ગુનો કર્યો છે. આજે તમે પોતે પણ વિચારતા હોય કે તમારા 1 લાખ રૂપિયા બી ઇમ્પોર્ટન્ટ નથી, 1 લાખ ની 1000 રૂપિયા બી ઇમ્પોર્ટન્ટ છે. જો ખેડૂતોના કે ઉદ્યોગપતિના કે કોઈના પણ જો લોનની પૈસા માફ કરવામાં આવે તો પહેલા વિચાર, હું કેમ નહીં, મેં શું ગુનો કર્યો છે, હું તો સાચું જ કરું છું ને. એટલે પહેલો ક્વેશ્ચન આવે છે મારા પર મોરાલિટી પર એક ડિસ્કશનની બહુ જરૂર છે. જ્યાં આગળ ગમે તે માણસ હોય, ખેડૂત હોય, કોઈ પણ માણસ હોય, એને લોન માફી ના કરવી જોઈએ. તમારે લોન આપવી હોય તો તમે લોનમાં એમને પહેલેથી રાહત દર આપો કે ચલો ખેડૂતો છે ને, તો એમને આપણે 5 વર્ષની જગ્યાએ 10 વર્ષ આપો, ઇન્ટરેસ્ટ રેટ 2% ની 1% આપો. પણ ઇન્ટરેસ્ટ રેટ 1% કર્યા પછી પણ તમે કહો તું નહીં આપે ચાલશે, આઈ થિંક એ ખોટી વસ્તુ છે. મતલબ મોરાલિટી પર આપણે, એ ઇકોનોમી ઇઝ બિલ્ડ ઓન મોરાલિટી. એટલે કોઈ પણ લેવલમાં ગમે તે માણસ હોય એ લેવલે આપણે માફી ના આપવી જોઈએ. પણ હા, માડી વાળવું એ અગેન હું રિપીટ કરું છું એટલા માટે કે જે રીતના શબ્દોના જાળ હોય છે, જે રીતના ભરમાર હોય છે, જે રીતના શબ્દોના રમત કરવામાં આવે છે, એ પ્રમાણે માઇન્ડમાં બહુ જ ઘૂસી જાય છે લોકોના મગજમાં કે આ પૈસા એ જાણી જોઈને બેંકો કે ના આપતા, એવું છે જ નહીં. બેંકો તો આજે પણ રિકવરી કરશે. ચોપડામાં પ્રોફિટ એ અનનેસેસરી વધારે ના બતાવાય, એટલા માટે આરબીઆઈ ની રૂલ્સ રેગ્યુલેશન છે કે તમારે પૈસા ના આવવાના હોય તો તમારે પ્રોફિટ ઓછો કરી નાખવાનો. લોકોને એવું ના જોવું જોઈએ કે પ્રોફિટમાં વધારે છે, કાલે ઉઠી પૈસા ના આવે તો શું કરવાનું. એટલા માટે ચોપડે માડી વાળા, ચોપડે ગાલકા, ચોપડે માડી વાળવા, એની આ વાત થઈ રહી છે. એ આખી વસ્તુ અલગ છે. બિલકુલ બિલકુલ બિલકુલ. સિદ્ધાર્થભાઈ, ક્યાંક સરકાર આની અંદર ઘણી વખત શું કરી શકે, શું ન કરી શકે, એ પણ એક સૌથી મોટો પ્રશ્ન થાય કે સરકારી લેવલે જયારે વાતચીત કરીએ તો ગવર્મેન્ટ ઘણી વખત રેવડીઓ આપતી હોય છે, અને જયારે ચૂંટણી શરૂ થઈ જાય ને એટલે રેવડીઓની ભંડાર નીકળી જાય કે આટલું અમે મફતમાં આપી દઈશું, આ મફતમાં આપી દઈશું, આટલી લોન મફતમાં આપી દઈશું. 2025 થી આરબીઆઈ નો એક નવો નિર્ણય પણ સામે આવ્યો છે કે ખેડૂતોને 2 લાખ રૂપિયાની જે 1.56 હતી, જે વધારીને હવે 2 લાખ કરવામાં આવી છે, એ લોન વગર ગેરંટીએ મળશે. પણ શું છે કે આ રીતેની રેવડીઓ કે આ રીતેની વાતચીતો કે આ રીતેનું પૈસા આપવું એ કેટલું ભારણ કે એ દેશને કેટલું નબળું બનાવી રહ્યું છે આર્થિક? 100% કે કેના જેવું છે કહું કે બાળક નાનું હોય ને તો એના મા બાપ એને આંગળી પકડીને ચલાવતા હોય, કારણ કે એનું પગભર થઈ શકે. પરંતુ જયારે 30-35 વર્ષનો હું તળપદી ભાષામાં કહું તો પેલો ઢાંઢો થયો હોય કે તો એને પછી આંગળી પકડીને ના ચલાવાય. એ 21 વર્ષનો યુવાન થઈ જાય એટલે એની રીતે જાતે ચાલતા શીખી જવું જોઈએ. પરંતુ તમે એવું કહો કે મારો લાલો છે અને 50 વર્ષે હું એની આંગળી પકડીને ચલાવું તો લોકો હાંસીને પાત્ર બને. તો ક્યાંક ને ક્યાંક ભૂતકાળની સરકારો આજની હોય કે ગઈકાલની હોય, એવી જ માનસિકતા છે કે ભાઈ હું લોકોને પેલું મફતનું ખવડાવી રાખું, બસ એમને બીજું કશું વિચારવાનું નહીં, કામ ધંધો કરવાનો નહીં, કે હું તમને ખવડાવું અને તમે મને વોટ આપો. તો આ આદર્શ લોકશાહી માટે, સમૃદ્ધ અર્થતંત્ર માટે આ બહુ સારી વસ્તુ ન કહી શકાય. અમેરિકા ભલે આપણે ગમે તેટલું કહેતા હોય પણ મૂડીવાળી દેશ છે, અને એમાં ટેલેન્ટના જોરે એ લોકો આગળ આવે છે, કોઈ રિઝર્વેશનના જોરે આગળ નથી આવતા. ત્યાં રેવડીઓ ત્યાં હોય છે, પરંતુ ધંધાને અપસ્કિલ કરવા માટે હોય છે. માની લો કે સરકારની પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ છે તો એ સારી વસ્તુ છે, પરંતુ મારા લાડલો ભાઈઓ અને મારી લાડલી બહેનાની યોજનાઓ આપે છે તો ભાઈ તમે એને કામ આપો, દરેક હાથને કામ આપો, દરેક હાથમાં પૈસા ના આપો. પૈસા આપો તો એ ગેરવલ્લભે ચડી જવાની શક્યતા છે, પરંતુ એને કામ આપશો ને તો મહેનતથી જે પૈસો મળે એનો રોટલો મીઠો લાગે. પરંતુ જે મફતનું આપો છો તો એનો બગાડ પણ થાય છે, અને મફતના પૈસા મળે છે તો એ દૂષણમાં વપરાય છે. એટલે આ બેઝિક પાયાના કન્સેપ્ટ સમજવાની જરૂર છે. શ્રી અન્ન યોજનાઓ તમિલનાડુમાં પણ છે, ગુજરાતમાં પણ છે. 5 રૂપિયા 10 રૂપિયામાં ખાવાનું મળે છે, એ સારી વસ્તુ છે કે ભાઈ તમે પણ
ફ્રીમાં નથી મળતું, પણ તમે 5 રૂપિયા આપો, 10 રૂપિયા આપો, એ રીતની વેલફેર સ્કીમ હોવી જોઈએ. અને ઉદ્યોગપતિઓનું આ જે વેલ્યુએશન આવે છે એ પણ બહુ ચિંતાનો વિષય છે. સ્ટોક માર્કેટની જેવું જ છે કે લોન પણ પ્રોપર્ટી હોય 100 કરોડની બતાવે 500 કરોડની, એવી જ રીતે સ્ટોક માર્કેટમાં નાના નાના સ્ટોકો પણ દેડકા જેવા સ્ટોકો ખુદાખુદ કરી રહ્યા છે. 5 રૂપિયાની વેલ્યુ ના હોય ને 500 રૂપિયા બતાવે છે. તો આ બધો પૈસો સામાન્ય પ્રજાનો ક્યાંક ને ક્યાંક ઘેરવાઈ જવાનો છે. એટલે મને એવું લાગે છે કે ક્યાંક એવું ના કહે કે ભાઈ NSE BSE નું જે સ્ટોક માર્કેટ છે એને પેલું રાઇટ ઓફ કરી નાખો 25%, તો એનાથી શું ગંભીર હાલતો થશે. તો એ બધું આપણે સમજવું જોઈએ, વિચારવું જોઈએ, અને ફ્રી બીજ આપવાથી હંમેશા દૂર રહેવું જોઈએ. હા, પાયાની જે સુવિધાઓ છે, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, તો એ મુદ્દે આપણે મદદ કરી શકીએ કે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરી દે. પરંતુ દરેક વસ્તુમાં તમે આવી રેવડી આપતા જશો તો એ યોગ્ય ના કહેવાય. કોઈ નવો ધંધો છે, નવો ઉદ્યોગ સાહસિક છે, નવું સ્ટાર્ટઅપ છે, તો એને પગભર કરવા માટે આ મદદ કરી શકાય. બીજું, હવે રેવડીની વાત સંછાડી દીધી છે તો સ્ટાર્ટઅપ નું કહી દઉં કે હવે સિસ્ટમ મેચ્યોર થઈ ગયો હોય તો સ્ટાર્ટઅપ ને કે 50 લાખની ગ્રાન્ટ ના અપાય, એને 2 લાખ 3 લાખ આપો, બરાબર છે. પછી જોઈએ તો તને ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપીશું, પણ તેને જવાબદારી તો હોવી જ જોઈએ. તમે ગ્રાન્ટ આપો છો એનો મતલબ શું થાય કે આ જે નગરપાલિકાઓ અત્યારે જે માંદી પડી ગઈ છે એનું કારણ એ છે કે ગ્રાન્ટ આપીને એ લોકો એમની કઈ રીતે શહેરને ચલાવવું, પાલિકા ચલાવવી એ ભૂલી જ ગયા છે. કારણ કે પાછા આપવાની જવાબદારી નથી હોતી. એટલે જવાબદારી વગરની સત્તા આપો ને એમાં આવું જ થાય. બિલકુલ. પણ સિદ્ધાર્થભાઈ, આની અંદર જે રીતે ચિંતનભાઈએ વાતચીત કરી કે ઇન્ટરેસ્ટ પણ એટલીસ્ટ 1% 2% એટલીસ્ટ બેંક રાખી શકે. ટોટલી બધું ઇન્ટરેસ્ટ ફ્રી કે ગેરંટી ફ્રી જ્યારે બધાને મળતું થઈ જશે ને તો ક્યાંક એનું એ મૂલ્ય નહીં એ સચવાશે નહીં. લોકો કહેવાય ને કે ફ્રીની વસ્તુ લોકો એનું મૂલ્ય નથી જાળવતા. તમે 5,000 6,000 ખર્ચો કરો તો તમને ખબર પડે કે હા ભાઈ આનું મૂલ્ય છે. એટલે જરૂરી એ છે કે બેન્કિંગ સિસ્ટમ વધારે મજબૂત થાય. અને સૌથી મોટો જે પ્રશ્ન આવી રહ્યો છે NPA ઉપર આવી રહ્યો છે. ચિંતનભાઈ, એક છેલ્લી આપની એક કમેન્ટ લઈ લઈશ, 1 મિનિટ. ચિંતનભાઈ, NPA કેટલું મોટું બેન્કિંગ સિસ્ટમને કોલેપ્સ કરી રહ્યું છે? કારણ કે બહુ મોટી માત્રામાં NPAs નોંધાઈ રહ્યા છે. NPA અત્યારના બહુ મોટી વસ્તુ છે. અને આઈ થિંક જે આપણે આંકડાની વાત કરીએ 12.5 લાખ કરોડ જો મેં માડી વાળ્યા હોય તો NPA કેટલું બધું વધારે કહેવાય. ભલે એ કંટ્રોલમાં આવ્યું એનું કારણ એ છે કે માડી વાળ્યા છે. એટલે મારા પ્રમાણે સરકારી બેંકમાં 3.16 લાખ કરોડના NPAs છે અને પ્રાઇવેટ બેંકમાં 1.34 લાખ કરોડમાં છે. અને આ માંડીવાળા પછીના કદાચ આંકડા હોઈ શકે છે. અત્યારે મારી પાસે રાઈટ. તો એ 5 લાખ કરોડ રૂપિયા માડીવાળા પછીનો આંકડો છે. હવે એ મારા પ્રમાણે આઈ થિંક એ NPA બુક્સમાંથી દેખાય છે, બુક્સની બહાર જવાની જરૂર છે. અને બુક્સની બહાર જયા પછી એ જોવાની જરૂર છે કે આવું કેમ થઈ રહ્યું છે. એની પાછળ આઈ થિંક સોસાયટીની સોશિયલ ઇકોસિસ્ટમ અને એવરીથિંગ નીડ ટુ બી ચેન્જ. કે કોને આપો છો, કેમ આપો છો અને કયા કારણસર એ ઉદ્યોગ એ બંધ થઈ જાય છે. અને એક ડિસ્કશન અને સજેશન એવું બી થવું જોઈએ કે કોઈ પણ ઉદ્યોગ ભાંગી પડ્યો તો ભાંગી પડ્યું રીઝન શું છે, એના માટે ગવર્મેન્ટે શું કરવું જોઈએ જેથી ઉદ્યોગ ભાગી ના પડે. પૈસાની જોડે અત્યારે બીજું એ બી છે કે એમાં કેટલા લોકોની જોબ ને નોકરી ગઈ હશે, કેટલા સપ્લાયર્સ ના પૈસા અટવાઈ ગયા છે. આ તો ખાલી બેંકના પૈસા છે. પણ એક ઉદ્યોગ બંધ થઈ જાય ને એમાં બેંકના લોનના જેટલી વધારે પૈસા, એ બીજા સપ્લાયરના પૈસા, એમ્પ્લોયની સેલરીના આસપાસનું જે છે એ ઇકોસિસ્ટમ એને તકલીફ પડતી હોય છે. એટલે મારા પણ ઇમ્પેક્ટ ઇકોસિસ્ટમની ઘણી વધારે છે. NPA ને સ્ટડી કરીને એના પરથી એક ડિસ્કશન લઈને એના પર ગવર્મેન્ટે વિચાર. Honorable member, please. જી બિલકુલ. એટલે ક્યાંક ટૂંકમાં એવી વસ્તુ છે કે આખી એક ઇકોસિસ્ટમ કોલેપ્સ થાય છે. કારણ કે એક ઉદ્યોગ બંધ થાય છે, એક ઉદ્યોગ બંધ થવાની પાછળ સપ્લાય ચેઇન, પછી એની પાછળ લેબર, એની પાછળ જે સેલરી એમ્પ્લોયડ છે, તમામ વસ્તુઓ કોલેપ્સ થતી જાય છે. સિદ્ધાર્થભાઈ, એક છેલ્લો પ્રશ્ન કે મોરાલિટી ગ્રાઉન્ડ ઉપર દરેકના હાથમાં કામ હોવું જોઈએ, કેટલું જરૂરી છે? એક 60 સેકન્ડ છે, એક કમેન્ટ આપી દો કે આ NPA અને ગવર્મેન્ટે હવે શું સ્ટેપ્સ લેવા જોઈએ આ લોન્સ રિકવરી માટેના. જો આમ તો હવે ગવર્મેન્ટ બધી બહુ વ્યવસ્થિત કામ કરી રહી છે. કારણ કે રઘુરામ રાજનની કમિટીએ ટ્વિન બેલેન્સ શીટનો જે ફુગ્ગો ફોડ્યો હતો ત્યારથી હવે NPA ઘટી રહી છે. અને ઓવરઓલ જોવા જઈએ તો ઇન્ડિયન ઇકોનોમી બહુ રિઝનેબલ પેસ ઉપર ચાલી રહી છે.
અને ક્યાંક ને ક્યાંક કોરોના પછી જે ધંધા ઉદ્યોગ પડી ભાંગ્યા છે, એમએસએમઈ અને નાના રોકાણકારોને જે તમારા મારા જેવા સામાન્ય પરિવારના લોકો હોય, તો રિટેલમાં એનપીએ નું પ્રમાણ વધી રહ્યું છે. ઉદ્યોગ ગૃહોમાં હવે કંટ્રોલ આવી ગયો છે, પણ જે પર્સનલ લોન લેવા વાળા છે, બિઝનેસ લોન લેવા વાળા છે, મને એવું લાગે છે આવનારા 2-3 વર્ષમાં એ લોકો જેન્યુઇન એનપીએ થશે. મને એવું ચિંતા સેવાઈ રહી છે, મંદી છે એટલે. બિલકુલ દર્શક મિત્રો, ખૂબ સરસ મજાની ચર્ચા થઈ કે ચાલો જાણીએ લોન માફીનો આખો આ ખેલ છે શું. ઘણી વખત આપણને લાગે કે ઉદ્યોગપતિઓના ગીચડા છે, રાઇટ ઓફ કરી નાખ્યા, વાતો એવી થાય કે ભાઈ માફી કરી નાખી, લોન માફ થઈ ગઈ, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, પરંતુ એ નથી. એની પાછળ ડીપમાં જવાની જરૂરિયાત છે. રાઇટ ઓફ એટલે કે ચોપડા ઉપરથી માંડી વાળ્યા છે, પરંતુ આની ઉઘરાણી તો એ જ રીતે થશે કે જે રીતે કાયદાકીય રીતે જે થતું હોય એ રીતે. પરંતુ એક રીતે ચિંતનભાઈએ વાતચીત કરી કે મોરાલિટી બેઝ ઉપર તમામ લોકોએ સમજવું જોઈએ કે આપણે લોન લઈએ છીએ તો એ ચૂકવવાની છે. એ અંદાજ સાથે જ આપણે લોન લેવી જોઈએ, કારણ કે આપણું એક ભારણ બીજા અન્ય 4 વ્યક્તિઓ ઉપર ભારણ પડતું હોય છે. એટલે જરૂરી એ છે. સિદ્ધાર્થભાઈએ વાતચીત એક સરસ મજાની કરી કે દરેકના હાથમાં કામ હોવું જોઈએ. એ ફ્રી બેઝિસ ઉપર તમે કોઈ બી વ્યક્તિને ના તમે રાખી શકો, અને લોંગ ટર્મ સોલ્યુશન નથી એ રહ્યું. એટલે કામ હશે તો આ તમામ વસ્તુઓનું નિરાકરણ પણ આવનારા દિવસોમાં આવશે. ખેર, સરસ મજાની ચર્ચા રહી. આપણી સાથે સિદ્ધાર્થભાઈ જોડાયા, ચિંતનભાઈ જોડાયા, બંને જોડાયા. દર્શક મિત્રોને સરસ મજાની માહિતી આપી બદલ બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, કરંટ ટોપિકની આજની સરસ મજાની ચર્ચામાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.